મહારાજ પોતે આપણને આમાં સ્પષ્ટપણે સમજાવે છે કે સત્સંગ તો કરતા જ રહેવું પડશે. આજે આપણે એમ માનીએ કે અઠવાડિયે એક વખત કરીએ છીએ, પણ વિશેષ કરીને તો આપણે અહોનિશ સત્સંગ કરીએ તો જ આપણને આ વાત ખરેખર અંતરની અંદર સમજાય એવી છે. જેણે જેણે આ સત્સંગની અંદર આ પ્રમાણે ભગવાન અને સંતના વચનોની અંદર દ્રઢતાપૂર્વક જોડાઈ અને એ વચનોને બરાબર પોતે પરિપૂર્ણ માન્યા, તો એમના જીવનની અંદર પણ આપણને અનુભવાય કે જેમ દાખલા તરીકે આપણે સમજીએ છીએ કે અહીં આગળ પાણવીના પૂંજા ડોડિયા એ ભગવાનના સ્વરૂપને પામી ગયા, કહેતા કે ભગવાન છે એવી ઓળખાણ થઈ ગઈ. તો એ કાયમ માટે જ્યારે પણ એ પોતે ત્યાંથી ગઢડે જાય ને ત્યારે મહારાજની માણકી ઘોડી માટે એ સરસ મજાનો લીલો ચારો લઈને જાય. આવી રીતે કાયમ જતા અને જ્યારે મહારાજ ધામમાં ગયા અને તે વખતના સમયની અંદર એ લઈને જાય છે અને ત્યારે કહ્યું કે તમે લાવ્યા તો ભલે માણકી માટે, પણ માણકીના અસવાર ભગવાન સ્વામિનારાયણ તો પોતે આજે જેમ કહે છે કે ધામની અંદર પધારી ગયા. અને ત્યારે એને એમ થયું કે હવે આ પૃથ્વી ઉપર જીવીને શું કરવાનું, કે મહારાજ હતા તો મહારાજની સાથે આ પ્રમાણે દર્શન કથા વાર્તાનો અદ્ભુત લાભ મળતો તો આપણને ખ્યાલ આવે કે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું. આવું જોબન પગીને પણ, નહીતર જોબન પગીના વર્તન અને જીવનની ગૌરવ ગાથા તો આપણે જાણીએ એ પ્રમાણે સત્સંગની અંદર પ્રસિદ્ધ છે. પણ ભગવાનને શરણે આવ્યા પછી એને ખરેખર આશ્ચર્ય થયું કે મેં કેટલા બધા પાપ કર્યા અને એ પાપની અંદરથી એક પલ માત્રની અંદર પણ મને મુક્ત કરી દે અને ભગવાનનો ભક્ત બનાવી દે. એ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી એ ભસ્મ પોતે રોજ પોતાના ભોજનની અંદર એક ચપટી જેટલી પધરાવી અને જમતા. અને એમાં એક દિવસ રોજ પૂછે તાય, પણ દિવસે એક દિવસ પૂછ્યું કે ભસ્મ પધરાવી તો કે ખલાસ થઈ ગઈ છે. અને ત્યારે એને એમ થયું કે ભગવાનની ભસ્મ પણ રહી નહીં, તો હવે શું કરું, અને દેહ મૂકી દીધો અને મહારાજના ધામને વિશે સીધાવી ગયા. માટે આપણે વિચાર આ કરવાનો કે જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ને પછી કોઈ દિવસ આપણને બીજો પ્રશ્ન ન આવે. જેમ શાસ્ત્રીજી મહારાજ પોતે રાજકોટની અંદર કૂવાને કાંઠે બેઠા હતા અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે પ્રગટ ગુરુ હરિ હતા. અરે એ ધામમાં પધાર્યા, એનું પોસ્ટકાર્ડનું પત્તું ત્યાં આગળ એમના હાથમાં આવ્યું અને ત્યારે તે વખતે એકદમ જેને કહેવાય ને કે ઊંડા ઉતરી ગયા. પરંતુ તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠા હતા અને એમને આ પોસ્ટકાર્ડનું પત્તું આપ્યું અને તરત એ તો ગમગીન બની ગયા કે હવે આ પૃથ્વીનું મંગળ ગયું. અને ત્યારે તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે ભગવાનના સ્વરૂપના જ્ઞાનને પામ્યા હતા. અક્ષરધામમાંથી આવેલા પુરુષ હતા. લોકની દ્રષ્ટિએ જોઈએ તો પણ કે તરત જ પોતે બોલ્યા કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા જ નથી. એ લાંબા સમય સુધી આપણને બધાને પ્રગટ સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર વિચરે છે એવી આપણને પ્રતીતિ લાવી દે છે. અને એ વાક્યને કારણે કરીને આપણે આજે જોઈએ છીએ 3 પેઢીથી જોતા આવ્યા કે ભગવાનનું પ્રગટપણું આપણે સત્સંગની અંદર હર હંમેશને માટે રહ્યું છે. એટલે એવું જ્યારે જ્ઞાન થઈ જાય ને પછી આપણને અંતરની અંદર સંપૂર્ણપણે મનાય. 1900 65-66ની સાલથી જ્યારે ગુજરાતની અંદર આ રત્ન કલાકારો બનવાનું શરૂ થયું, કહેતા કે હીરા ઘસવાના કારખાના શરૂ થયા, ત્યારે તો પહેલી વખત તો એણે હીરો જોયો જ ન હોય.
પરંતુ જેમ કહેવાય છે કે એ બે પ્રકારનું એ પેલ પાડવાના હોય તો પણ અને આ બાજુ જેને કહેવાય કે હીરો બનાવવાનો હોય તો પણ એ લેથ ઉપર કરવાનું કામ એ એવી રીતે ધીમે ધીમે કરતા કરતા તૈયાર થઈ જાય અને પછી તો કેટલું બધું જબરજસ્ત જ્ઞાન એને એમાં ઊંડો ઉતરતો જાય એટલે એસેટિંગનું કામ પણ કરે કે જે હીરાની અંદર કોઈ પણ પ્રકારની જે સારી નથી અને પેલ બરાબર પડેલા છે કે નહીં એ બધું જ બુદ્ધિપૂર્વક એ જોતો ને જાણતો થઈ જાય અને પછી તો છેક પરદેશની અંદર જતો આવતો થઈ જાય. આટલું બધું એના જીવનની અંદર એને આ પ્રમાણે કહેવાય છે કે ઊંડો ઉતરે એટલે ખબર પડતી હોય છે. એવી રીતે આપણે પણ જેમ સ્વામી કે સત્સંગની અંદર આ સત્સંગ એટલે કે સત્પુરુષની સાથે આપણે જોડાયેલા રહીએ ને તેમ આપણને ભગવાનના સ્વરૂપનું જોઈએ એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે અને એમાં આપણે વ્યક્તિગત રીતે આપણે કોઈ લાંબો પ્રયત્ન કરવો પડતો નથી. પ્રયત્ન તો માત્ર એટલું જ કે એની સાથેનું આપણું જોડાણ. એવી રીતે જો જોડાયેલા રહેશું તો આપણને કહેવાય છે કે સત્સંગની અંદર મહિમાની સરવણી ફૂટે. જેમ કોઈ કૂવાની અંદર કોઈ કૂવો ખોદતો હોય અને ખોદતા મહારાજે પણ કહ્યું છે વચનામૃતની અંદર કે એ પથ્થર બોદો બોલે તો તરત જ ખોદનારને એમ થાય કે હવે બહુ વાર નહીં લાગે, કારણ કે આ બોદો અવાજ આવે છે તો આમાં જરૂર પાણી 1 કોસનું કે 2 કોસનું થવાનું અને પથ્થર રણકતો હોય આમ તીખારા જરે એવું કડક અવાજ આવતો હોય ને તો સમજી લે કે આમાં પાણી થશે નહીં. એમ સ્વામી કે આપણને પણ સત્સંગની અંદર આ સત્સંગ કરતા કરતા આપણને સત્પુરુષની કૃપાથી એવું સમજાઈ જાય કે આ લોકની અંદર આપણે સત્સંગમાં આવ્યા છીએ તો ભગવાનના સ્વરૂપનું આટલું જ્ઞાન મને થયું અને એ જ્ઞાન થયું એટલે મને આટલી ભગવાનના સ્વરૂપને વિશે અસાધારણ પ્રીતિ થઈ એ આપણને અનુભવ થાય. એટલે મહારાજ આપણને ખૂબ સારી રીતે અને સરળતાથી સમજાવે છે. એટલે જેટલો આપણે સત્સંગ કરીએ કહેતા સત્પુરુષની સાથે જોડાયેલા રહીએ એટલું આપણા જીવનની અંદર ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને જેટલા આપણે સત્શાસ્ત્રોનું વાંચન કરીએ. અહીં અલૈયા ખાચરના 5મી પેઢીના વંશજને ઘેર પધારી તેઓ શ્રીજી મહારાજની પ્રાસાદિક વસ્તુના દર્શન કર્યા અને યજમાનને પણ વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. ત્યારબાદ સાંગાવદરને લાભ આપી લાખિયાણાથી આવેલા સ્વામીશ્રીએ તારીખ 26 ફેબ્રુઆરીની સવારે 4 ઢોલી અને 2 શરણાઈવાળા સહિત વાજતે ગાજતે 70 પધરામણીઓ કરી. આયોજનની સાથે સત્સંગીઓએ આજે સમસ્ત ગામને ભોજનનું નિમંત્રણ પાઠવ્યું હોવાથી ગામ ધુમાડો બંધ હતો. તેની સાથે સ્વામીશ્રીએ પણ ઘણા ભાઈઓના ધુમાડા બંધ કરાવ્યા. લાખિયાણીને આ લાખેણો લાભ આપી કાર્યની પહોંચેલા તેઓએ અહીં તાજેતરમાં જ જે શ્રામણે મંદિર પ્રતિષ્ઠા થવાની હતી તે તથા પ્રાસાદિક અક્ષર ઓરડી અને વસતા ખાચરના દરબારના દર્શન કર્યા. તે સમયે સ્થાનિક કોઠારી સંત પણ સ્વામીશ્રી સાથે રહ્યા. છેલ્લે વિદાય લખતી વખતે સ્વામીશ્રીએ તેઓને કહ્યું, આપને પ્રતિષ્ઠામાં જે જોઈએ તે સારંગપુરથી મંગાવજો. ભગવાન સ્વામિનારાયણનું કોઈ પણ સ્થાન પોતાનું સમજી સ્વામીશ્રી તેની પુષ્ટિ માટે બનતું બધું કરી છૂટતા. તેઓની આ ઉદારતા જોઈ અહીંના સંતો ભાવ વિભોર બની ગયા. આપ અપર ભાવ નથી ભાસતો એવી ખરી કરી છે મતી. સમ સ્વામીશ્રીને તેઓ નિરખી જ રહ્યા. કાર્યાણીથી વિદાય લઈ નીકળેલા સ્વામીશ્રી જમરાળા, નિંગાણા, રતનવાવ અને ગઢડાને પાવન કરતા તારીખ 27 ફેબ્રુઆરીની સાંજે ઉગા મેળી આવી પહોંચ્યા. અત્રે તેઓના આગમન સાથે મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી નગરયાત્રાનો પ્રારંભ થયો. એ ટ્રેક્ટરમાં અક્ષર પુરુષોત્તમની તટ પ્રતિમાઓ અને બીજા ટ્રેક્ટરમાં બાકડો મૂકી સ્વામીશ્રી તથા દેવપ્રસાદ સ્વામીને બેસાડવામાં આવ્યા. તે બંનેની વચ્ચે રહેલી સાંકડી જગ્યામાં સ્વામીશ્રી ઠાકોરજી પધરાવ્યા. પરંતુ ઠાકોરજીને પડતે સકડાશ તેઓને ભીડી રહી હશે. તેથી વચ્ચે આવેલા રામજી મંદિરે સ્વામીશ્રી દર્શન માટે ઉતર્યા ત્યારે તેઓએ બાકડા પર 2 ઓશિકા ગોઠવી
તેની પાછળ તકિયો મુકાવી ઠાકોરજી માટે સુંદર આસન તૈયાર કરી દીધું અને સાથેના વડીલ સંતને પણ બીજે સ્થળે બેસાડ્યા. હરિકૃષ્ણ મહારાજને બેસવાની યોગ્ય સગવડ થતાં હવે સ્વામીશ્રીના ચહેરા પર હાસ વર્તાઈ રહી. આવી પ્રભુ પ્રીત પચન ધરાવતા તેઓના વરદ હસ્તે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યજ્ઞ અને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયા. પ્રતિષ્ઠા બાદ સાંજે સ્વામીશ્રીએ વિદાય લીધી ત્યારે ગામમાં અને સીમમાં ચંદન વૃષ્ટિ થતા સમગ્ર ગ્રામ સુવાસથી મગમગી રહ્યું. આ પ્રસંગથી સારે પંથકમાં સ્વામીશ્રીનો જય જયકાર થઈ રહ્યો. ચારેકોર સત્સંગની સ્વરૂપ પ્રસરાવતા સ્વામીશ્રી ઉગા મેળીથી સુરકા, ચિંજાવદર, ગઢડા, ગુંદાળા, પડવદર, ઢસાને લાભ આપતા તારીખ 1 માર્ચની રાત્રે 8:30 વાગે દામનગર પધાર્યા. અત્રે તારીખ 2 માર્ચની સવારે 8:30 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધીમાં તેઓ એકધારી 110 પધરામણીઓ કરીને આખા ગામમાં સત્સંગની લહેર ફેલાવી દીધી.